સુરત શહેરમાં યુનિવર્સિટી સેનેટ સભ્ય પસંદગીની યોજાયેલી ચૂંટણીમાં અને ત્યારબાદ મતગણતરી વખતે થયેલા હુમલાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એબીવીપી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પૂર્વ આયોજિત ષડયંત્ર રચી હુમલો કરાયો છે, જેને લઈને સીસીટીવી સાથે તપાસની માંગ પણ થવી જોઈએ તે માંગ કરવામાં આવી છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી દરમિયાન એબીવીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓને માર મારવામાં આવ્યો હતો, જેથી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના નેતાઓએ પોલીસ કામગીરી પર શંકા ઊભી કરતા જણાવ્યું હતું કે એબીવીપી દ્વારા સવારથી જ ઉશ્કેરણી કરાતી હતી, તેમ છતાં અમે ન ઉશ્કેરાતા આખરે અમારા ઉપર જાન લેવા હુમલો થયો હતો। આ બધે 7 લોકોના નામ તારવ્યા છે અને પોલીસમાં કાયદેસરની ફરિયાદ પણ આપવા જઈ રહ્યા છે। વધુમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીએ જણાવ્યું હતું કે મતગણતરી વખતે રાકેશ અને ધર્મેશ ભંડેરી પર પૂર્વાયોજિત કાવતરું રચીને હુમલો કરાયો હતો। રાકેશભાઈ બચી જવા પામ્યા હતા, જો કે ધર્મેશ સાંકડા સરિયાને 6 ટાંકા આવ્યા હતા। તે ધર્મેશ ભંડેરી પર પણ ભાજપના ગુંડાઓએ હાલ ફરીથી પ્લાનથી હુમલો કર્યો હતો। આ જેમના હુમલાને અમે વખોડી કાઢવા સાથે પોલીસમાં ફરિયાદ આપી તપાસની માંગ કરીશું। મારું નામ રાકેશ હિરપરા, સદસ્ય રાષ્ટ્રીય પરિષદ આમ આદમી પાર્ટી। ગઈકાલે સેનેટની મતગણતરી હતી, ત્યાં 2 વખત અમારા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એબીવીપી અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા। સવારે એક હુમલો કરવામાં આવ્યો, જેમાં મારા ઉપર હુમલો કરવામાં આવ્યો, પણ હું આબાદ રીતે બચી ગયો, પણ અમારા એક કાર્યકર્તા ધર્મેશ સાંકડા સરિયા એને ઈજા થઈ અને ટાંકા આવ્યા। એ પછી 3-4 કલાક પછી સુરતના મહાનગરપાલિકાના વિરોધ પક્ષના અમારા નેતા એવા ધર્મેશભાઈ ભંડેરી ઉપર હુમલો કરવામાં આવ્યો, એને ગંભીર ઈજાઓ થઈને તેઓ અત્યારે સારવાર અર્થે સ્વીમાર હોસ્પિટલમાં દાખલ છે। તો આ સમગ્ર ઘટનાએ બતાવે છે કે યુનિવર્સિટીમાં સુનિયોજિત રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરવા માટે ત્યાં કાયદેસરના ભાડુતી ગુંડાઓ બોલાવવામાં આવેલા। એ કોઈ વિદ્યાર્થીઓ હતા નહીં અને એનું સવારથી પ્લાનિંગ હતું કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓ ઉપર હુમલો કરવો। તો એ પ્લાનિંગ સાથે સંપૂર્ણ રીતે પોલીસની સુરક્ષા હોવા છતાંય અમારા ઉપર હુમલાઓ થયા અને સમગ્ર વસ્તુ છે એ સીસીટીવી ત્યાંના કેમેરામાં કેદ છે અને આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે અમે વારંવાર જે ભાજપના ભ્રષ્ટાચારો છે એને ઉજાગર કરવાના કામ કરીએ છીએ, તો બદલાના ભાવ રૂપે આ સમગ્ર કાર્યો થયા છે। તો આના દ્વારા અમે સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે આ તમે જેમાં એટલું કરશો પણ અમે તમારા ભ્રષ્ટાચારોને ઉજાગર કરતા રહીશું। અમે અત્યારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા માટે જઈએ છીએ અને જે પણ ગુના જે લોકો આમાં સંડોવાયેલા છે એના ઉપર કાર્યવાહી થાય એવી માંગણી કરવા માટે જઈ રહ્યા છે। 7 થી 8 લોકોના નામ છે, એનું લિસ્ટ તમને મોકલી આપીશ। રાકેશભાઈએ જણાવ્યું હતું કે એબીવીપીના ગુંડાઓ દંડા અને હથિયારો સાથે યુનિવર્સિટી કેમ્પસમાં આવ્યા હતા। અમને ખૂબ જ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, અમે બેઠા હોઈએ ત્યાં આવી નારેબાજી કરતા હતા, તેમ છતાં અમે કોઈ જ પ્રતિકાર કર્યો નહોતો। આખરે અમારા ઉપર હુમલો કર્યો હતો, જેથી યુનિવર્સિટીના વહીવટી ભવનના સીસીટીવીમાં તમામ ઘટના કેદ થવા પામી છે। આ સીસીટીવીના આધારે પોલીસે તપાસ ખાસ કરવી જોઈએ અને અમારા નેતા ધર્મેશ ભંડેરી પર ટાર્ગેટ કરીને હુમલો કરનારા ઇમરાન સહિતના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ખાસ કરવી જોઈએ। આમ આદમી પાર્ટી આપ દ્વારા એવું પણ જણાવ્યું હતું કે એબીવીપી દ્વારા આપના નેતાઓને ઉશ્કેરવાના ખૂબ પ્રયાસો કરાયા હોવા છતાં ઉશ્કેર્યા નહીં તો હુમલો કરાવ્યો હતો। હાલ તો આ મામલે પોલીસ તટસ્થ તપાસ કરે તે માંગ ઉઠવા પામી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।